પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલી સૂચનાઓના અનુસંધાનમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની ઇકો કાર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16DK7065 નંબરની કાર ભરૂચથી અંકલેશ્વર તરફ આવી રહી છે। જે ઇકો કારમાં શંકાસ્પદ તાંબાનો સામાનનો જથ્થો ભરેલો છે। જે બાતમીદારે એલસીબી પોલીસે અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ ખાતે વોચ ગોઠવી હતી। બાતમી અને વર્ણવાયેલી કાર આવતા તેને રોકી સાઇડમાં કરાવી તેમાં તપાસ કરતા શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તેમજ પક્કડપાના અને કટર મળી આવ્યા હતા। જે મુદ્દામાલ અંગે કારમાં સવાર ઈસમો પાસે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ ન કરતા આ મુદ્દામાલ તેઓએ ચોરી અથવા કોઈ છળકપટથી ગુનાહિત પ્રવૃત્તિ મેળવી હોય જણાવ્યું હતું। જ્યારે ઈસમોની કડકાઈથી પૂછપરછ કરતા ઇકો કારમાં રહેલા શંકાસ્પદ તાંબાના સામાન બાબતે પૂછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવ્યું હતું કે જયેશ વસાવાની ઇકો કાર ભાડે કરી હું તથા મુકેશ વસાવા, સુનિલ વસાવા, રવિ વસાવા ચારે મળી ભરૂચના ચાવડ ગામ નજીક આવેલ વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી સાથે લાવેલા પાના પકડ તથા કટર વડે કોપર વાયર તેમજ પ્લેટો કટિંગ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરતા ઇકો કારમાં મળેલા કોપર કેબલ જેનું વજન 138 કિલો, કોપરની પ્લેટનું વજન 84 કિલો મળી કુલ 222 કિલોગ્રામ કોપર જેનો જથ્થો જેની કિંમત ₹1,11,000 તેમજ 3 મોબાઈલ નંગ કિંમત ₹10,500 અને ઇકો કાર જેની કિંમત 5 લાખ સહિત પાના પકડ મળી કુલ 6,23,500ના મુદ્દામાલ સાથે ચારે ઇસમો વિરુદ્ધ એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। આ સાથે વધુ તપાસ અર્થે ચારે ઇસમોને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા।